વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી માટે ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી તો 27 થી 29 સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। આજે થંડર સ્ટોર્મની પણ આગાહી કરાઈ છે। 30 થી 40 કિલોમીटरની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। वाला अगले 7 दिन के लिए 23 से लेकर 29 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा और हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है। मेनली दक्षिण क्षेत्र जो जिला है जैसे भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए और तापी के लिए दिया गया है येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग और थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में थंडरस्टॉर्म वार्निंग दिया गया है 30 to 40 किलोमीटर विंड स्पीड प्रति घंटा के साथ। और हेवी रेनफॉल वार्निंग फिर गुजरात रीजन में 27, 28, 29 को दिया गया है। वो भी आपका दक्षिण गुजरात की जो ज़िला है उसी में होने का संभावना रहेगा। अभी जो थंडरस्टॉर्म फिशरमैन वार्निंग डे 5 के लिए दिया गया है। इसमें विंड स्पीड 40 to 50 किलोमीटर, गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा स्क्वाली वेदर के साथ रहेगा। दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसके लिए पूर्वानुमान दिया गया है। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ। જિલ્લાની પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીમાં ઘોડાપુર। જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। અંબિકા નદી પર આવેલા ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। ગીરા ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોતા નવસારી જિલ્લામાં અંબિકા નદી તબાહી મચાવી શકે છે। અમે દર ચોમાસામાં 2-3 વખત આવતા હોઈએ છીએ, પણ આ વખતે જે ગીરા ધોધ તમે મારી પાછળ જોઈ રહેલા છો, જે ગીરા ધોધનો ધોધ છે એ ખરેખર બહુ મસ્ત છે। રસ્તામાં થોડોક રસ્તા સાચવી નાવાનું, પણ સરકાર બહુ સારી કામગીરી કરે છે। અત્યારે રસ્તા બી ચાલુ જ રાખેલા છે અને વરસાદની મજા દરેક પર્યટકોએ લેવી જોઈએ। ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો। નવસારી પંથક પાણી પાણી। નવસારી જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ગણદેવીનું દેવધા ગામ સંપર્ક વિહોણું થયું। મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા। દેવધા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થયો છે। તો વિદાય લેતા વરસાદે તારાજી સર્જી। પૂરની સ્થિતિ ખરાબ છે ને અત્યારે ખેડૂત લોકોએ એમના પાક માટે બિયારણ બી જમીનમાં વાવી દીધું હતું, પણ આજે સદનસીબે પૂરના પાણી આવી ગયા છે તો ખેડૂત લોકોને પણ એ પ્રકારની તકલીફ। દેવધા ગામ જવાય સ્થિતિ ખરી? ના, કોઈ પણ પ્રકારે દેવધા ગામે જવાય સ્થિતિ નથી। અમે આવ્યા ત્યારે રોડ પર પાણી નહોતું, અત્યારે તો પાણી ભરવાની શરૂઆત થઈ। ઘણા પાણી છે, તમે થોડી વાર એને તમે લેટ થશો તો તમને પણ તકલીફ થશે બહાર નીકળવા માટે। બિલકુલ અન્ય યુવાનો છે, અન્ય એક યુવાન છે, આપણે એની સાથે વાત કરીએ। મોટા ભાઈ, શું નામ આપનું? જય પટેલ। જય, શું કહેશો? સ્થાનિક છો, જે રીતે પાણી ભરાવા માંડ્યા છે, કેટલી ચિંતા, કેટલા નુકસાનની વાત છે? બહુ નુકસાન તો વધારે જ છે, કેમ કે ખેતી અત્યારે ચાલુ થઈ ગઈ છે એટલે નુકસાન તો વધારે છે। બિલકુલ યુવાનો જે દેવધા ગામ છે ત્યાં પહોંચવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, પણ પાણીનું લેવલ વધી રહ્યું છે, પાણીની ગતિ વધી રહી છે અને એક ફાર્મ હાઉસથી લઈ એક ખેતરથી બીજા ખેતરમાં પાણી જઈ રહ્યા છે, એટલે કે અહીંથી આગળ જવું હિતાવક નથી, કારણ કે પાણી જે રીતે તેની ગતિ વધારી રહ્યું છે। ચોક્કસ તંત્રને ચિંતાથી તંત્રએ પહેલેથી જ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપી દીધી હતી અને અમે પણ દેવધા ગામના લોકો સુધી લોકોની સમસ્યા જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો, પણ કહી શકાય કે અમે પહોંચ્યા ત્યાં આગળ જ પાણી ફરી વળ્યા છે, કારણ કે આવ્યા તે સમયે રોડ પર પાણી નહોતું, પણ હવે ધીરે ધીરે પાણીનું લેવલ વધતા હવે અમે પણ આ રોડથી બહાર નીકળવાનો ચોક્કસ પ્રયાસ કરીશું, કારણ કે અમે બહાર નીકળીશું તો લોકોની સમસ્યા તંત્ર સુધી અને દર્શકો સુધી પહોંચાડી શકીશું। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ડાંગમાં ભારે વરસાદના કારણે જિલ્લામાં તબાહી મચી છે। જિલ્લાના પૂર્વ પટ્ટીમાં પૂર્ણા નદીના કહેર જોવા મળી રહ્યા છે। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીમાં આવેલ વાયદોન ગામે પૂર્ણા નદીના પૂરના પાણી પ્રવેશ્યા। વાયદોન ગામે આવેલ સિઝનલ હોસ્ટેલમાં પૂરના પાણી ભરાતા નાસભાગ મચી ગઈ। વાયદોન ગામે આવેલ હોસ્ટેલના ગૃહમાતા રાત્રે બહાર નીકળ્યા તો હોસ્ટેલની ચારે બાજુ પાણી જ પાણી જોતા બૂમાબૂમ કરતા હોસ્ટેલના વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા। ગૃહમાતાએ સાવચેતી રાખી તો હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓનો જીવ બચાવી શકાયો। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ। વઘઈ તાલુકાના બાજ ગામે પૂરે સ્થિતિ બગાડી।
બાજ ગામે 7 થી 8 ઘરોમાં ભારે વરસાદના પગલે પૂરના પાણી ભરાયા. બાજ ગામની પ્રાથમિક શાળાના શૌચાલય પૂરના પાણીમાં તણાયા. પ્રાથમિક શાળાની દિવાલ પણ ધોવાઈ ગઈ. બાજ ગામના ખેડૂતોનો ડાંગર, નાગલી, અડદના પાકને વ્યાપક નુકસાન. ખેડૂતોની સરકાર પાસે મદદની ગુહાર. ડાંગમાં ધોધમાર વરસાદ બાદ પૂર. અંબિકા, ખાપરી, ગીરા, પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ. પૂર બાદ સામે આવ્યા તબાહીના દ્રશ્યો. વઘઈમાં બ્રિજના બંને તરફ એપ્રોચનું ધોવાણ થયું. બ્રિજ પર ધોવાણથી સ્થાનિકોને ભારે પરેશાની. ગીરા દાબદર ગામ નજીક બ્રિજમાં કઈ રીતે ધોવાણ થયું છે તેના દ્રશ્યો જુઓ. છેલ્લા 24 કલાકની અંદર ડાંગ જિલ્લામાં આબ ફાટ્યું હોય તેવા માહોલ. ડાંગ જિલ્લાના ગીરા, ખાપરી, અંબિકા અને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ખાપરી નદી છે, ખાપરી નદી પર જે આ એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો 2024-25ની સાલની અંદર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. એ બ્રિજનો એપ્રોચ આ વરસાદની અંદર ધોવાઈ જવા પામ્યો છે કે ખાપરી નદીની અંદર ગત રાત્રિએ પડેલા ભારે વરસાદને પગલે ઘોડાપૂર હતું. પૂર ગયો અને તબાહીના દ્રશ્યો છોડી ગયું. દ્રશ્યો ચોક્કસપણે કંઈ કહી જાય છે કે આ પૂરને કુદરતી હોનારતને કારણસર આ એપ્રોચ ધોવા પામ્યો છે, જે અંતર્ગત સ્થાનિકો માટે પણ અવર જવરથી માંડીને પશુપાલક, ખેત વિષયક માટે પણ આ રસ્તા પરથી અવર જવર કરવા માટે તકલીફ પડે છે. તો એ ગામના સ્થાનિક સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું. જે તમારું નામ, આ જે એપ્રોચ ધોવાઈ ગયો છે, આવવા જવાની તકલીફ, શું તકલીફ, શું કહેશો? સાહેબ, તકલીફ તો છે જ. હવે આનાથી તો જવાય નહીં. કેવી રીતે જઈ શકું? આ દૂધ લઈ જવાનું કે અમારા પોયરા લોકોને જોવા જવાનું તો તકલીફ જ છે. આમ તેમ આવર જવર કરવાનું તો આમથી ડુળવન 4 રસ્તા કે વ્યારા જવાનું, જાવડા જવાનું, આ બાજુ જવાનું તો બહુ તકલીફ છે સાહેબ. આ સ્થાનિક જણાવી રહ્યા છે કે પશુપાલકનો ધંધો કરે છે. દૂધ ભરવા જવા માટે સામે આવેલ કોસીમ, પાટણ, ચિકાર જેવા ગામોમાં દૂધ ડેરીની અંદર દૂધ ભરવા જતા હોય છે વાહન લઈને. પરંતુ પરિસ્થિતિ આ જે એપ્રોચ ધોવા પામ્યો છે, જે અંતર્ગત આ જે પશુપાલકો છે એને દૂધ ભરવાની તકલીફ, નિશાળે આવતા જતા બાળકોને પણ તકલીફ. અને હજુ પણ હાલ જે હવામાન ખાતાની આગાહી છે કે ભારે વરસાદ થઈ શકે, જે અંતર્ગત હજી પણ સ્થિતિઓ બગડે તો નવાઈની વાત નથી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. સમાચાર ડાંગથી. જિલ્લામાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વઘઈ સાપુતારા માર્ગનું ભારે વરસાદથી ધોવાણ થયું. વઘઈ સાપુતારા માર્ગ પર આવેલ બાજ ગામ નજીક વરસાદને લઈ પૂરના પાણી રોડ પર ફરી વળ્યા. બ્રિજ પરના માર્ગનું ધોવાણ થયું. ભારે વરસાદના પગલે જિલ્લાના 10 જેટલા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાયો. વહીવટી તંત્ર દ્વારા જનતાને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો. ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા. પ્રાંત અધિકારીએ વરસાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. આહવાથી વઘઈ સુધીમાં અત્યારે મૂળચોણ અને બીજા નાના મોટા 2-4 જગ્યાઓ પર પથ્થરો પડવાની કે રસ્તા ધોવાની જે ઘટના બની હતી ત્યાં અત્યારે સાઇડ ક્લીન કરી દેવામાં આવી છે અને વાહનોની અવરજવર ચાલુ થઈ ગયેલી છે. અને અત્યારે સાપુતારા ઉપર એક જગ્યા પર એક ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યો છે, ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ અને કામગીરી ચાલુ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જતા જતા કઈ રીતે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે. પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે. સ્કૂલની દિવાલ ધરાશાયી થયાના સમાચાર પ્રાપ્ત થયા. આ તરફ આહવામાં 6 કલાકમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારીના ગણદેવીમાં પણ એલર્ટ જારી કરાયું છે. ગણદેવીની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે બની શકે કે ભારે વરસાદ વરસે અને ત્યારબાદ ગણદેવીમાં પાણી ભરાઈ જાય તો બાળકોના જીવ પર જોખમ સર્જાય. એટલે જ તકેદારીના ભાગરૂપે સ્કૂલમાં રજા જાહેર કરાઈ. જતા જતા મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ. ડાંગમાં ભારે વરસાદ. નવસારીમાં એલર્ટ અપાયું. નવસારીના ગણદેવી તાલુકાના 20 થી વધુ ગામડાઓ અને બિલીમોરા નગરપાલિકાને એલર્ટ કરાયા છે. ડાંગમાં ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ અને એ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે. તાલુકાના 20 થી વધુ ગામોના સરપંચ અને પોલીસને કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેના કારણે નવસારીના ગણદેવી તાલુકા વિસ્તારની પ્રાથમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે. પૂરની સ્થિતિમાં લોકોની પડખે ઉભા રહ્યા પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ. અંબિકા નદી વિસ્તારના ગામોમાં પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગણદેવી ધારાસભ્ય મુલાકાત લઈને લોકોને સાવચેત કરી રહ્યા છે.
સમાચાર સુરતથી મહુવાનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો અંબિકા નદીમાં ઘોડાપુર આવતા ડેમ છલકાયો છે। તંત્રએ 7 ગામોને એલર્ટ કર્યા છે। વહેવલ, સાંબા, ભોડિયા, કાંકરિયા ગામને એલર્ટ કરાયા। ડાંગમાં ભારે વરસાદથી ડેમમાં પાણી આવ્યા છે। વલસાડના ઉપરવાસ કપરાડામાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। અત્યારે ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી ડેમના 10 દરવાજા ખોલી 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જોકે વરસાદનું જોર યથાવત રહેતા આગામી સમયમાં તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્રની તૈયારી છે। આ તરફ પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। દમણગંગા મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, વલસાડના વાપી અને સંઘ પ્રદેશ દમણમાંથી પસાર થાય છે। આથી નદી કિનારાના બંને તરફના ગામોને સાવચેત રહેવા સૂચના કરાઈ છે। વિદાય લેવાના સમયે પણ વલસાડ જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કપરાડા અને મહારાષ્ટ્રના વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ અને વરસાદના વધી રહેલા જોરને કારણે અત્યારે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં 1 લાખ ક્યુસેક પાણી છે એની આવક થઈ રહી છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી અત્યારે 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં 1 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવનાર છે। આથી અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી વહેતી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। દમણગંગા નદી મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, વલસાડ જિલ્લા અને સાથે જ સંઘ પ્રદેશ દમણમાંથી વહે છે। આથી નદી કિનારાના બંને વિસ્તાર તરફના લોકોને છે એ સાવચેત કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે મધુબન ડેમનું છે વોર્નિંગ લેવલ છે 79.86 મીટર, પરંતુ અત્યારે ડેમમાં છે પાણીની સપાટી પણ વોર્નિંગ લેવલ સુધી પહોંચી છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે। આથી તબક્કાવાર પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે। અત્યારે મધુબન ડેમમાં જે રીતે સ્થિતિ ઉદ્ભવી રહી છે અને ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે મધુબન ડેમ અત્યારે પૂરેપૂરો 99% એટલે 99% જેટલો ભરાઈ ગયો છે। આથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। આથી જે નદી કિનારાના લોકો છે તેમને સાવચેત કરાયા છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। સમાચાર પંચમહાલના હલોલથી વાતાવરણમાં પલટો આવ્યો। ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ ભારે ઝાપટા સાથે એન્ટ્રી કરી હતી। મેઘરાજાની એન્ટ્રી થતાં જ ગરબાના આયોજકો ચિંતિત બન્યા। જોકે વરસાદે ગણતરીની મિનિટોમાં વિરામ લઈ લીધો। વડોદરાના ફેમસ યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે કાદવ કીચડના કારણે ખેલૈયાઓ હેરાન પરેશાન થઈ ગયા હતા અને તેમણે આયોજકો પર આક્રોશ વ્યક્ત કર્યો હતો। ખેલૈયાઓએ આયોજકો પર મિસમેનેજમેન્ટનો આરોપ લગાવ્યો। લોકોનો આક્રોશ જોતા આયોજકોને ગરબા દરમિયાન જાહેરાત કરવી પડી હતી। પ્રથમ નોરતે ખેલૈયાઓને થયેલા કડવા અનુભવના કારણે રિફંડ લેવા પડાપડી થઈ છે। મોટી સંખ્યામાં ખેલૈયાઓ રિફંડ લેવા માટે ઉમટી પડ્યા। ગરબા આયોજક મિનેશ પટેલે કહ્યું, જેમણે રિફંડ જોઈતો હશે તમામને આપી દઈશું। યુનાઇટેડ વેના ગરબા, જેની માટે પાસના 5600 રૂપિયા આ ખેલૈયાઓએ ચૂકવ્યા। પ્રતિ પાસ દીઠ આટલી રકમ લેવા છતાં પણ મિસમેનેજમેન્ટ અહીં જોવા મળ્યું, જેના કારણે ખેલૈયાઓએ આક્રોશ વ્યક્ત કર્યો। ફર્સ્ટ હાફ પૂરો થયો અને એટલે તૈયારીમાં બહુ કિચડ ને એવું બધું થવા લાગ્યું, બહુ કાદવ બહુ હતો, એટલે અડધા લોકો પછી આપણે પોતપોતાના ગ્રુપમાં રમવા મળ્યા। મેલની પાસે 5,600 લો છો તો પછી હવે તમે કાઉન્ટિંગ કરો તો આ લોકો કરોડો રૂપિયા કમાય છે 9-10 દિવસની અંદર। તો પછી આ લોકો એ પ્રમાણે મેનેજમેન્ટ કરવું જોઈએ। મને તો એવું લાગે છે આ લોકોએ પ્લાસ્ટર કરવું જોઈએ। તો પછી જો તમે આટલા સારા ગરબા કરો છો ને ગુજરાતમાં આટલા તમારા ગરબા વખણાય છે તો પછી એ પ્રમાણે તમારે કશું દિમાગમાં રાખવું જોઈએ। અને આટલું પ્રીમિયમ પ્રાઇસ 5,500-6 હજાર રૂપિયાની આજુબાજુ ભર્યા પછી પણ જ્યારે આ રીતનું ગ્રાઉન્ડ ને આ રીતનું તંત્ર જોવા મળે છે તો પૈસા તો એક છે જ બહુ મોટી વાત, પણ જે રમવાનો ઉત્સાહ અને જે મજા કરવાની આપણી ઈચ્છા હોય એના પર બી ગ્રાઉન્ડ જેમ પાણી ફરી જતું લાગે છે। મારા હિસાબથી આ જમીન
આ ગ્રાઉન્ડ એટલું ફિટ છે નહીં, કેમ કે એલેમ્બિકનું હતું તો એ ક્રિકેટ ગ્રાઉન્ડ હતું, આખું વરસ મેન્ટેન રહેતું હતું કે રોલિંગ થાય. આ લોકો ખાલી નવરાત્રિ પૂરતું જ કરતા હોય, એટલે હતું ઘાસ હતું કાલે સ્ટાર્ટિંગમાં આવ્યા પછી, પણ જ્યાં સુધી ગરબા કર્યા ત્યાં સુધી તો આખું કિચડનું મળ સ્પા ચાલતું હોય એવું થઈ ગયું હતું. આગલા દિવસે 4 વાગે સવારે આટલો વરસાદ ભારે પડવાથી આ પરિસ્થિતિ થઈ છે, તો બી અમે એ પરિસ્થિતિને અનુકૂળ કરી અને જેટલું થાય એટલું બધાએ મહેનત કરી, કમિટીથી લઈને બધા જ વેન્ડર કે જે લોકોએ મહેનત કરીને આટલું કર્યું, કમસે કમ આટલું સ્ટાર્ટ થયું તો પછી આવું થાય એ બહુ અમારા માટે બી એ છે. અને દર વર્ષની જેમ ગઈકાલે પણ પહેલા નોરતે વડોદરા શહેરમાં યુનાઇટેડ વેના ગરબામાં એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી. અત્યારે બીજું નોરતું છે આજે, અને અમે આ યુનાઇટેડ વેનું ગ્રાઉન્ડ છે ત્યાં આવી પહોંચ્યા છે. ગઈકાલે કયા કારણોસર વિવાદ થયો હતો, કયા કારણોસર ખેલૈયાઓ અકળાયા હતા, તેનો જીવતો જાગતો પુરાવો જે છે તે અમે તમને બતાવી રહ્યા છે. જે આયોજકો છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે કુદરત સામે અમે લાચાર છે, પરંતુ જો કુદરત સામે તેઓ લાચાર હોય તો પછી અન્ય જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં સ્થિતિ સારી કઈ રીતે છે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. ગઈકાલે ખેલૈયાઓ એ હદે રોષે ભરાયા હતા કે ખેલૈયાઓએ આધવચ્ચે જ ગરબા બંધ કરાવી દીધા હતા અને પોતાનો રોષ વ્યક્ત જે છે તે કર્યો હતો. આ ખદબદતું કિચડ તમે જોઈ રહ્યા છો, એ જ કિચડમાં ખેલૈયાઓએ ગરબે ઘૂમવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ છેવટે ખેલૈયાઓ હાર માની ગયા હતા અને પોતાનો ગુસ્સો જે છે તે આયોજકો સામે દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે આયોજકો જે છે તે અત્યારે એક રાગ આલાપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખેલૈયાઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે, તેના માટે તેઓ સક્ષમ છે અને અત્યારે ગ્રાઉન્ડ પર જે સમારકામ જે છે ગ્રાઉન્ડનું તે કરવામાં આવી રહ્યું છે. પરંતુ ત્યારબાદ પણ તેમનું એક જ રટન છે કે કુદરત સામે અમે લાચાર છે. બીજી મહત્ત્વની વાત કરીએ તો અત્યારે તેમના દ્વારા જે પોતાની જવાબદારી છે તેમાંથી હાથ અદ્ધર કરી દેવામાં આવ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ખેલૈયાઓ ઈચ્છતા ન હોય કે તેઓ યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર ગરબે ઘૂમે તો તેમને પૂરેપૂરું રિફંડ જે છે, એટલે કે તેમનો પાસ જે છે તે કેન્સલ કરીને પૂરેપૂરા પૈસા જે કુરિયર ચાર્જ છે, ડિલિવરી ચાર્જ છે તેની સાથે પાછો આપવામાં આવશે. યુનાઇટેડ વેની વાત કરીએ તો વર્ષોથી વડોદરાની ઓળખ છે, ગુજરાતની ઓળખ છે અને યુનાઇટેડ વેના ગરબા અતુલ પુરોહિતના નામે ચાલે છે. અતુલ પુરોહિત દાદા જે છે એમના કારણે જ ખેલૈયાઓ મોટી સંખ્યામાં આ ગરબા ગ્રાઉન્ડ પર આવતા હોય છે. પરંતુ ગઈકાલે તો ખેલૈયાઓ એ હદે અકળાયા હતા કે તેમને અતુલ પુરોહિતની વાત પણ સાંભળવાની ના પાડી દીધી હતી. ત્યારે આવનારા દિવસો કેવા જશે તે તો વરસાદ જ નક્કી કરશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રાજ્ય સરકારના અધિકારીઓ માટે કડક નિર્દેશ. સરકારે તમામ અધિકારીઓ માટે જાહેર કર્યો પરિપત્ર. અધિકારીઓને ફોન કોલ અને પ્રત્યુત્તર અંગે કડક નિર્દેશ. કોઈ બેદરકારી સહન કરવામાં નહીં આવે. ગુજરાત સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે હવે ફોન કોલ તથા પ્રત્યુત્તર અંગે કોઈ બેદરકારી સહન નહીં કરાય. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા નિર્દેશ મુજબ કોઈ પણ અધિકારીને વરિષ્ઠ અધિકારી, પદાધિકારી કે અન્ય વિભાગીય અધિકારીનો ફોન આવે તો તેનો જવાબ તરત આપવો જરૂરી રહેશે. માહિતી મુજબ અનેક વખત અધિકારીઓ ફોનનો જવાબ નથી આપતા અથવા તો મોડો પ્રતિસાદ આપે છે, જેના કારણે સરકારના દૈનિક કામકાજમાં વિલંબ થાય છે અને જનતાના પ્રશ્નોનું સમાધાન અટકી રહે છે. આ ખામી દૂર કરવા રાજ્ય સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે ફોનનો જવાબ ન આપવો કે મોડો પ્રત્યુત્તર આપવો હવે ગંભીર બેદરકારી ગણાશે. રાજ્ય સરકારના અધિકારીઓ માટે કડક નિર્દેશ જાહેર કરાયા છે. સમાચાર બનાસકાંઠાથી. બનાસ ડેરીની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો. હરી ચૌધરી સામે વાંધો પરત ખેંચાયો. ભરત ચૌધરીએ વાંધો પરત ખેંચ્યો. વાંધો પરત ખેંચવા પર ભરત ચૌધરીનું મૌન. બનાસ ડેરી ચૂંટણીમાં 36 ફોર્મ માન્ય રહ્યા. બનાસ ડેરીની ચૂંટણી ફોર્મ ચકાસણીમાં તમામ ફોર્મ માન્ય રહ્યા. શું કહીશું? ના ચૌધરી સાહેબ પૂછો, નો કોમેન્ટ. હું એ વિશે કંઈ નહીં કહું કે વાંધો શું. હવે તમને ખ્યાલ આવશે ને, પણ એ તો ખ્યાલ આવશે. તમે અરબી ચૌધરી સાહેબના વકીલને પૂછી શકો છો. એટલે બંનેનું ફોર્મ માન્ય રહ્યું. હિંમતનગરમાં હુડાના વિરોધમાં 11 ગામના સરપંચો દ્વારા આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરાઈ. હિંમતનગર શહેરમાં વર્ષ 2023 દરમિયાન શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ તાજેતરમાં હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો અને ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે.
પ્રથમ તબક્કે જાહેર સભા યોજી હુડા થકી થતા ગેરલાભો અને લાભો વિશે જાહેર સભા થકી ચર્ચાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ લેખિત આવેદનપત્ર આપી સાથે જ ગ્રામ્ય સ્થળે ગ્રામસભાઓ યોજી ગ્રામસભામાં સંમતિ સદાયેલ ઠરાવની નકલો સાથે જિલ્લા કલેક્ટરને હુડા સંકલન સમિતિએ રજૂઆત કરી. આગામી કાર્યક્રમમાં આવતીકાલથી વાંધા અરજીઓનો કાર્યક્રમ ચાલુ થાય છે. આજે સરપંચશ્રીઓએ પોતાની ગ્રામસભાની ઠરાવની કોપી અને અન્ય જે પણ એમના વાંધા હતા એ રજૂ કર્યા છે. આવતીકાલથી વ્યક્તિગત ખેડૂતો વાંધાઓ આપવા માટે પોતાની જે પણ પદ્ધતિથી અહીંયાથી નક્કી કરેલી છે એ પદ્ધતિ મુજબ એવો લોકો પોતે અહીંયા આવીને વાંધાઓ આપશે. ચાલુ વર્ષે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 1452 રૂપિયા જાહેર કર્યા છે, પરંતુ મગફળીનું આગોતરું વાવેતર કરનારા ખેડૂતો દ્વારા હાલ મગફળી માર્કેટિંગ યાર્ડ એટલે કે ઓપન બજારમાં વેચવામાં આવી રહી છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ન્યૂનતમ 750 તેમજ મહત્તમ 1250 રૂપિયા સુધીના ભાવ મળ્યા. આમ ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓછા ભાવ મળ્યા છે. શિયાળુ પાકનું આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને દિવાળીનો તહેવાર માથે હોવાના કારણે યાર્ડમાં મગફળીના ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સામાન્ય રીતે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરતી હોય છે, તેની જગ્યાએ જો નવરાત્રીથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવે તો ખેડૂતોએ મગફળી ઓપન માર્કેટમાં વેચવાની જગ્યાએ સરકારને વેચી શકે. સરકાર દ્વારા સામાન્ય રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે લાભ પાંચમથી કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક ખેડૂતો છે તે નવરાત્રીની અંદર પણ પોતાની મગફળી વેચવા છે તે મજબૂર બન્યા છે. તમામ જે ખેડૂતો છે તેમને 800 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે ખેડૂતો સાથે વાતચીત કરીશું કે આખરે તેમની મગફળી હાલ અત્યારે કેટલામાં ગઈ છે. ભાઈ, તમારું નામ શું છે, ક્યાંથી આવો છો, કેટલી મગફળી વાવેતર કરવામાં આવી? મારું નામ મેહુલસિંહ ભાટિયા, ગામ કોંટ. હું મગફળી ભરીને રાજકોટ યાર્ડમાં આવ્યો. 1170 રૂપિયા ભાવ આવ્યો બરોબર. આ ભાવ સરકારના ભાવ સામે 300 રૂપિયા ભાવ ફેર અને સરકાર આપણે હમણાં સીસીઆઈ નાખી. સીસીઆઈને હજી રજીસ્ટ્રેશનના જ હજી ઠેકાણા નથી. હજી આજથી 2-2.5 મહિના પછી હું તમને કહું કે ખરીદી કરશે બરોબર. ખરીદી કરશે ક્યારે? ખેડૂત ઘરમાં મગફળી રહેશે જ નહીં ત્યારે. અને આવા ભાવ આવે, ખેંચામણ 50 રૂપિયા થાય, કોણ છે લાવવાના? દરેકમાં વધે, અમારામાં કોઈ દી વધવાનું સરકાર નામ લેતી જ નથી કે ભાઈ ખેડૂતને દઈ. મોટા મોટા દાવા કરે છે ફલાણું કર્યું, જે કર્યું પણ અમને ખેડૂતને ભાવ દો. વાવણીમાં જેને 15 જૂનની આજુબાજુ જે મગફળીનું વાવેતર થયું હોય એની મોસમ હવે ચાલુ થાય નવરાત્રી અને દિવાળીની વચ્ચે. એટલે સરકાર કોઈ પણ ખેડૂત એક સૂત્રતા જળવાય, રજીસ્ટ્રેશનના ક્રમ જળવાઈ રહે અને એના માટેથી લાભ પાંચમ પછી શરૂઆત કરશે. સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં હોબાળાનો મામલો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ફોલોઅર્સ વધારવા તરકટ કર્યું હોવાનો ખુલાસો. ઝાકિર જબા દ્વારા મારવાનો આરોપ લગાવ્યો હતો. અન્ય સાથીની મદદથી વિડીયો બનાવી વાયરલ કર્યો. પોલીસ સ્ટેશન પ્રવેશતા જ લંગડો ચાલતો હતો. આરોપીની ચેમ્બરની પણ પોલીસે તપાસ કરી છે. ફોલોઅર્સ વધારવા માટે આખું તરકટ રચ્યું હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ફોલોઅર્સ વધારવા માટે આ પ્રકારનું તરકટ કર્યું. ઝાકિર જબા દ્વારા મારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, તેમાં ખુલાસો થયો છે. અન્ય સાથીની મદદથી વિડીયો બનાવીને વાયરલ કરાયો હતો. અમિત શાહની કલોલને ભેટ. કલોલમાં જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ. કલોલ નગરપાલિકા દ્વારા નવનિર્મિત તળાવનું લોકાર્પણ કરાયું. વિવિધ વિકાસ કાર્યોની પણ ભેટ અપાઈ. તેમણે કહ્યું કે મારા 10 વર્ષ પૂરા થાય એટલે તમારે બધી ગણતરી કરવાની છૂટ છે. 10 વર્ષમાં સૌથી વધુ વિકાસ કાર્યો આપણા વિસ્તારમાં થશે. 10 વર્ષ પૂરા થાય એટલે તમને બધાને હિસાબ કિતાબ કરવાની પાકી છૂટ છે. 10 વર્ષમાં દેશભરના બધા મત વિસ્તારમાં સૌથી વધુ વિકાસના કામો અગર કોઈ એક જગ્યાએ થયા હશે તો આપણા ગાંધીનગર મત વિસ્તારમાં. એની બધી જ ચિંતા કરવાની જવાબદારી મારી અને મારા સાથીદાર